કામગીરી, એટલી જબરજસ્ત પ્રી મોન્સૂન કામગીરી છે સરકારની કે વાત જ ન પૂછો, તંત્રની કે વાત જ ન પૂછો, કે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર એટલા નાળાની સાફ સફાઈ કરી દેવામાં આવી છે અને પાણી માટે રસ્તાઓ કરી દેવામાં આવ્યા છે કે ક્યાંય હવે પાણી નહીં ભરાય. આ વર્ષોથી આમ ને આમ ચાલ્યું આવે છે. કહ્યું ને કે મારાથી જેટલું શક્ય બને છે એટલું માત્ર વિડીયો બનાવીને બેસી નથી રહેતો, પત્ર વ્યવહાર પણ કન્ટિન્યુઅસલી મારું ચાલુ હોય છે. શક્ય બને છે તો ફોન કોલ્સ દ્વારા પણ કામ કરાવડાવવાનો પ્રયત્ન. સ્વાગત કરું છું આજના વિડીયોમાં, અને આ મારાથી જેટલું પણ શક્ય બને છે ને એટલું લોકો માટે પ્રયત્ન કરી રહ્યો છું અને કરતો રહીશ. મિત્રો, જે વરસાદ પડ્યો છે આપણા માંગરોળ પંથકની અંદર, જે અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, આ વરસાદે ઘણી બધી તારાજી સર્જી છે. એની આ બે અપડેટ આપણે આપી ચૂક્યા છે. કેવી હાલત કફોડી કરી નાખી છે. અને સરકાર પાસે અપીલ કરતો એક આપણે વિડીયો પણ તમારી સમક્ષ મૂકી ચૂક્યા છે. જરૂરત છે માત્ર તમારા બધાના સપોર્ટની. જેટલો વિશાળ પરિવાર હશે એવડી જ વિશાળ આપણી હુંકાર હશે. એટલે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ માત્ર અને માત્ર આપણે ચેનલનો ઉપયોગ લોકહિતાર્થે થઈ રહ્યો છે. આપણી સમગ્ર ગુજરાતમાં એક ચેનલ એવી છે માત્ર કે જેનો ઉપયોગ આપણે લોકહિતાર્થે કરી રહ્યા છીએ, લોકોના સમજ માટે કરી રહ્યા છીએ, લોકોની જાગૃતિ માટે કરી રહ્યા છે. અને રાત દિવસ જોયા વગર જેટલું શક્ય બને છે મારાથી એટલું હું કામ કરવાનો અને કરાવડાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છું. એટલે મિત્રો, અહીંયા તમારા બધાનો સપોર્ટ, તમારા બધાનો સાથ સહકાર હોવો ખૂબ જ જરૂરી છે. એટલીસ્ટ ચલો સમગ્ર ગુજરાતની અંદરથી ક્યાંયથી નહીં, પરંતુ માંગરોળના ને માંગરોળના, કેમ કે કામ મહત્વનું માંગરોળની અંદર થઈ રહ્યું છે. એટલે માંગરોળના જેટલા પણ લોકો છે, ખૂણે ખૂણે જ્યાં ક્યાંય પણ રહે છે, તમારા મિત્ર, સગા વહાલા, ફ્રેન્ડ સર્કલ, જે કોઈ પણ સંબંધીઓ છે, આ તમામને ચેનલ સબસ્ક્રાઇબ કરાવડાવી લો. તમે પોતે પણ સબસ્ક્રાઇબ કરી લો, બેલ બટન દબાવી અને ઓલ કરી લો, જેથી કરીને જે કોઈ પણ અપડેટ છે તમારા સુધી પહોંચતી રહે અને તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ રહે. મિત્રો, શરૂઆત કરીએ તો આજના આપણા આ વિડીયોની, કે જેની અંદર આપણે અગાઉ કહ્યું હતું કે જે કંઈ પણ સરકાર શ્રી તરફથી વળતર છે, સહાયો છે, આ જે કંઈ પણ વરસાદમાં નુકસાન પામ્યું છે, આ નુકસાનીના વળતર રૂપે સરકાર કેશ ગોલ્સ પૂરો કરે, સરકાર જે કોઈ પણ છે એ સહાયો પૂરી કરે. હવે માત્ર કહી દેવાથી કોઈ કાર્ય થતું હોતું નથી. એ માત્ર એમની પાસે કદાચ પહોંચે છે અને કદાચ બે ખ્યાલીમાં ધ્યાને ન પણ લેતા હોય, પરંતુ આપણે બીજો એક સ્ટેપ હોય છે પત્ર વ્યવહાર, જે પહેલાથી કરતા આવીએ છીએ અને કરતા રહેશું. અને આજનો આપણે જે પત્ર છે એ મુખ્યમંત્રી સુધી પહોંચતો કર્યો છે. આપણે ખાલી વિડીયો બનાવીને રાખી નથી દેતા, એના પાછળ સખત અને સતત મારો એવો પ્રયાસ હોય છે કે એને એન્ડ સુધી, એના પરિણામ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, શું દર્શાવ્યું છે આપણે મુખ્યમંત્રી પત્રની અંદર કે નિઝામુદ્દીન સુલેમાનભાઈ જેઠવા, એટલે કે હું પોતે, મને લોકસેવક કહી લો, તમે મને સામાજિક કાર્યકર કહી લો, તમે મને શિક્ષક કહી લો, ઘણા બધા પ્રકારના ઉપનામ મળી રહ્યા છે. આ બધાનો એ પ્રેમ છે કે મને આવા પ્રકારે તમે ધ્યાને લઈ રહ્યા છો, કે ફ્રીલાન્સ જર્નાલિસ્ટ કહો છો, બાકી તો તમને મજા આવે એમ તમે લકબ આપી દો, ચાલશે, આપણને કઈ વાંધો નથી. ન્યૂ બસ સ્ટેન્ડ, જે મારું એડ્રેસ છે, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ, મોબાઈલ નંબર અને તારીખ છે. પ્રતિમાનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય, ત્રીજો માળ, સુરેન્દ્ર સંકુલ 1-9, સચિવાલય, સેક્ટર 10, ગાંધીનગર, ગુજરાત. વિષય શું છે તો કે માંગરોળ તાલુકામાં અંદાજિત 40 ઇંચ, આમાં સુધારો આપણે કરી નાખ્યો છે, બરાબર, કે માંગરોળ તાલુકામાં અંદાજિત 40 ઇંચ વરસાદ અને નોડી નદીના પૂરમાં જે પૂરના પંથકમાં ડૂબવા છતાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારી, આગમચેતીના અભાવે સર્જાયેલી જે જળ હોનારત છે, કેવી બધી હોનારત સર્જાઈ હતી, આ બાબત તેમજ ગામના નામ એટલે કે હુસેનાબાદ છે, શેપા છે, શેરિયાત છે, એ સહિતના વિસ્તારોની અંદર તાત્કાલિક સર્વે કરી વળતર આપવા બાબત આ આપણો જે પત્ર છે એ પત્રનો આપણો વિષય છે. આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, અત્યાર સુધીના સૌથી વધુ આક્રોશ, વેદના અને ધ્રુજતા હૈયે માંગરોળ તાલુકાના નાગરિકો વતી આપ શ્રીની સંવેદનશીલ આંખો ખોલવા માટે આ પત્ર લખી રહ્યો છું. શા માટે? કારણ કે એ દિવસ જે વરસાદ પડી રહ્યો હતો એ 2જી તારીખ અને 3જી તારીખે, ત્યારે જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં જે લોકોને અમારી ટીમે, સામાજિક કાર્યકરોએ, જે કોઈ પણ સેવાભાવી યુવાનોએ, જે કોઈ પણ આગેવાનોએ, જેટલાએ પણ મહેનત કરી છે એ પાણીની અંદર ઉતર્યા છે, એ લોકોને જ ખબર છે. એ મંજર ખરેખર આપણને ધ્રુજાવી દે એવું હતું. એથી કરીને એક આક્રોશ પણ છે
એક વેદના પણ છે અને એક ધ્રુજતા હૈયે માંગરોળ તાલુકાના નાગરિકો વતી હું જણાવી રહ્યો છું કે માંગરોળ તાલુકામાં કુદરતે પ્રકોપ વરસાવ્યો છે તે સમજી શકાય. એની અંદર કોઈનું ન ચાલે, મારું તમારું કુદરત આગળ કોઈનું નથી ચાલતું ભાઈ, અને ચાલવાનું પણ નથી. પરંતુ સ્થાનિક તે સમજી શકાય, પરંતુ સ્થાનિક વહીવટી પ્રશાસનની જે લાપરવાહી અને ક્રૂર બેદરકારી સામે આવી છે તે કોઈ કાળે માફીને પાત્ર નથી. તંત્રના પાપે આજે હજારો પરિવારો મોતના મુખમાંથી માંડ માંડ બચ્યા છે. 5-5, 6-6, 7-7 ફૂટ સુધી પાણી આવી ગયેલું હતું અને એની અંદરથી લોકોને બહાર નીકાળવા એ બહુ કપરું અને અઘરું કામ હતું. સામાજિક સંસ્થાઓ છે અથવા તો જે સામાજિક કાર્યકરો છે અથવા જે જરૂરી નથી કે બધા પાસે એવા કોઈ પ્રકારના ઇક્વિપમેન્ટ હોય કે જે લઈને ત્યાં પહોંચી શકે, એ તો માત્ર સરકાર પાસે હોય, પ્રશાસન પાસે હોય. શા માટે આવું કહ્યું છે જણાવો કે સાહેબ માંગરોળના વરસાદી પાણી અને ઘેડ પંથકમાંથી આવતા પાણીના નિકાલ માટે બંદરનો જે રાજાશાહી વખતનો હાથી ખાડાનું નાળવું જે છે અને પાણીની જે કેનાલ છે એ મુખ્ય માર્ગો છે કે સમગ્ર પંથકનું જે પાણી છે એ આખું ત્યાં જાય અને ત્યાંથી એમને કેનાલ થકી દરિયામાં ભળી જાય, પરંતુ એ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી નથી એટલે કેનાલ લોકઅપ થઈ ગઈ છે. હાથી ખાડાનું જે ખાનું છે એને ખોલી નાખવામાં વર્ષો જૂનું ખાનું છે. આ વર્ષો જૂના ખાનાને જો ખોલી નાખવા, પહેલેથી પાણી ત્યાંથી પસાર થતું હતું, એ પાણીનો રસ્તો હતો. મેં અગાઉ પણ મારા વિડીયોના માધ્યમથી કહ્યું હતું કે જો ભાઈ તમે મારે રસ્તે ચડ્યા છો તો હું તમારા બધાનું તહસ નહસ કરતો જઈશ. એટલે એમના રસ્તે તો ચડવાય જ નહીં, પરંતુ એ ખાનું બંધ થઈ ગયું છે અને બંધ થવાના કારણે ત્યાંથી પાણીનો પ્રવાહ પસાર થવાનો બંધ થઈ ગયો છે, જેથી કરીને આજુબાજુના જે વિસ્તારો છે એમાં પાણી ભરાયેલું રહે છે. પરંતુ સ્થાનિક પ્રશાસને સાવચેતીના ભાગરૂપે આ નાળવું ક્યારેય ખોલ્યું જ નહીં અને કેનાલની સફાઈ પણ કરાવી નથી, જેથી કરીને ખારા મીઠા વિભાગની જે બેદરકારીના કારણે નોડી નેત્રાવતી કેનાલ શીલથી જે શેરિયાત છે એ સફાઈ વિના પુરાઈ ગઈ છે, જેના લીધે પાણીનો નિકાલ તદ્દન બંધ થઈ ગયો છે અને એ બંધ થવાના લીધે આ પાણી ચારે બાજુ ફરી વળે છે. આ આયોજન વગરની નીતિના કારણે આજે માંગરોળ શહેરના આ વિસ્તારો પૂરગ્રસ્ત થયેલ, જેમ કે મીઠી વાવ છે, સોલવાવ છે, દેડવાવ છે, બંદર રોડ છે, તેમજ રાઠોડ સોસાયટી, સોલંકી સોસાયટી, વેરાવળ બાયપાસ પાછળના જેટલા પણ વિસ્તારો આવે છે, આ તમામ વિસ્તારો કેશોદ ચોકડીથી લઈને વેરાવળ રોડ ઉપર આવેલ અલ ફકીરા હોટલની પાછળના જે તમામ વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં ભયજનક પૂર એટલે કે પૂર જેવી પરિસ્થિતિ હતી એટલે પાણી આવી ગયું હતું, જેને સંપૂર્ણ રીતે આ તમામ વિસ્તારો અસરગ્રસ્ત થયેલા છે. આ રહેણાંક વિસ્તારોમાંથી 5 થી 7 ફૂટ જેટલા પાણીના ભયજનક પૂરથી પ્રભાવિત થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના અંદર ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આનો અગાઉનો મેં વિડીયો તમને બતાવ્યો છે કે જેના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, આખું કાદવ કીચડથી લથપથ થયું છે. એમની જે ઘરની ઘરવખરી છે એ ઘરની ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે. એમના ફર્નિચરો છે, ફર્નિચરોની અંદર પ્લાયવુડની અંદર પાણી ઘૂસવાથી એ પ્લાયવુડ નાશ પામી ગયા છે, ફર્નિચર નાશ પામી ગયું છે, કંઈકની દિવાલો પડી ગઈ છે, ઢસી ગઈ છે, કંઈકની વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ છે, ક્યાંકની ફેન્સિંગો તૂટી ગઈ છે, કોઈકનો માલ સામાન તણાઈને બીજા વિસ્તારની અંદર પહોંચી ગયો છે. લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એ દિવસે જ્યારે 5-5, 7-7 ફૂટ પાણી ભરાયા હતા એ દિવસે જે બાળકો છે, વૃદ્ધો છે, એ છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા, કારણ કે એ જે પાણી છે એ પાણી નીચેની બાજુ હતું, એટલા માટે કરીને એ નીચે રહી શકાય એમ નહોતું, જેથી કરીને એમણે છત પર એમણે આશરો લીધો છે. મિત્રો, આ તો જે ગરીબી હોય અને ગરીબીની અંદર માંડ માંડ કરીને ઘર ગુજરાન ચલાવતા હોય અને આવી કોઈ કુદરતી આપત્તિ આવે અને એ જે એમની ઉપર વીતી હોય એ તો એને જ ખબર હોય કે કઈ રીતે એમનો દિવસ પસાર કરતા હશે. મહિના 2 મહિનાનું રાશન લઈને રાખ્યું હોય અને રાશન પલળી જાય, રોજનું માંડ 300-400 રૂપિયા દાડીએ જતા હોય અને એ માંડ માંડ કરીને ઘર ગુજરાન ચલાવતા હોય ને એમાં પણ આવા પ્રકારની હોનારત સર્જાય તો શું વીતે એ તો એ જે તે વ્યક્તિને જ ખબર હોય. પરંતુ આ ઉપરાંત માંગરોળ તાલુકામાં માત્ર એક જ દિવસમાં આગ ફાટ્યું હોય તેમ અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ
ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો. આ અતિવૃષ્ટિને કારણે માંગરોળ તાલુકાની નોડી નદી બેકાબુ બનીને ગાંડી તૂર થઈ ગઈ હતી કે જેથી કરીને બાજુના જે પુલની પાસેનો રસ્તો એ આખો રસ્તો ધોવાઈ ગયેલો અને ઇન્સ્ટન્ટ પણ એનું કામ પણ કરવામાં આવ્યું. હવે જોઈએ છે કે એ રસ્તો કમ્પ્લીટલી ક્યારે બને છે, કારણ કે પુલની જે પારીઓ છે પારીઓને ઉપરથી પાણી પસાર ન થાય એટલે દબાણ લાગે એટલે ચારે બાજુ એ પાણીની દિશા પકડે અને એ દિશાના લીધે એ પુલની બાજુનો જે રસ્તો એટલે કે પુલ પરથી જે બાજુમાં પસાર થયેલો જે રસ્તો છે એ રસ્તાને આખો ધોઈ નાખ્યો છે. અને નદીમાં એટલું ભયાનક પૂર આવ્યું કે નદી કાંઠાના તદ્દન નજીકના જે ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હુસેનાબાદ છે, સેપા છે, શેરિયા છે એ સહિતના પંથકમાં વહેલી સાંજે જ દરિયાની જેમ પાણી ફરી વળ્યા હતા. ચોમેર માત્ર પાણી જ પાણી. જોતામાં લોકોના આશરા સમાન ઘરો એ જળમગ્ન થઈ ગયા હતા, કારણ કે જ્યાં સુધી નજર જાતી હતી ત્યાં સુધી માત્ર અને માત્ર પાણી જ હતું અને ચારે તરફ માત્ર મોતનું તાંડવ દેખાવા લાગ્યું હતું. કલાકો સુધી આ ભયજનક પરિસ્થિતિ વચ્ચે અંધારામાં ગરીબ પરિવારોના માસૂમ નાના ભૂલકાઓ અને સગર્ભા જે સ્ત્રીઓ છે એ કાળઝાળ ઠંડી અને પાણીની વચ્ચે પોતાનો જીવ બચાવવા મહા મુસીબતે મકાનોના ઉપરના ભાગમાં કે છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા. ઘણા બધા ત્યાંથી એ પલાયન કરી ગયા હતા. એમને સલામત જગ્યાએ ખસેડી લેવામાં પણ આવ્યા હતા. સાહેબ, આ એક તરફ પેટમાં નવું જીવ લઈને બેઠેલી સગર્ભા સ્ત્રીઓ અને બીજી તરફ ભૂખથી રડતા નાના બાળકો રાત આખી મોત સામે જંગ લડતા રહ્યા, પણ પ્રશાસન ક્યાંય દેખાયું નહીં. મેં અગાઉ કીધું ને કે આક્રોશ સાથે કહેવું પડે છે, આક્રંદ સાથે કહેવું પડે છે, એની વેદના સાથે કહેવું પડે છે કે જ્યારે એ પૂર આવ્યું, એ પાણી આખા જેટલા પણ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ભરાઈ આવ્યા, ત્યાર પછીના સમયગાળાની અંદર પ્રશાસન ક્યાંય નજરે ચડ્યું નહીં. મેં કીધું ને કે એમની પાસે ઇક્વિપમેન્ટ હોય, બચાવ કામગીરી માટે કરીને એમની પાસે એ સભ્યો હોય, બચાવ કામગીરી માટે કરીને એ કર્મચારીઓ હોય કે જેમની સૂઝબૂઝથી એ લોકોને એક રાહત એક સારી જગ્યાએ ખસેડી શકે, એક સુખી જગ્યાએ ખસેડી શકે. એ વરસાદ પડ્યો, પાણી આવ્યું, આખા ઘરની અંદર પાણી ભરાવા લાગ્યા, એમને રાત્રિ દરમિયાન જમવાનું નહોતું મળ્યું. તમે વિચાર તો કરો, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, જે કોઈ ભાઈ સેવાભાવી લોકો હતા, આ તમામે કશું જ વિચાર્યા વગર, પ્રશાસનની રાહ જોયા વગર કૂદી પડ્યા હતા લોકોને બચાવવા માટે કરીને, લોકોને સલામત જગ્યાએ ખસેડવા માટે કરીને. અમુક જગ્યાએ જેટલા પણ સેવાભાવી યુવાનો છે, આ તમામ યુવાનો યોદ્ધાઓને સલામ છે મારા, કે એ લોકોએ પોતાના ઘર વિસ્તારની અંદર કે જ્યાં પાણી નહોતા ભરાયા ત્યાં જમવાનું તૈયાર કરી અને ઘરે ઘરે જઈને જમવાનું પહોંચાડ્યું છે. મિત્રો, નાના બાળકો આખી રાત મોત સામે જંગ લડી રહ્યા હતા અને પ્રશાસન ક્યાંય દેખાયું ન હતું. ખારા મીઠા વિભાગના અધિકારીઓ હવે સ્થાનિક પ્રશ્નોના બહાના હેઠળ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે, જે કોઈ કાળે સ્વીકાર્ય નથી. જેથી કરીને અમે ડિમાન્ડ કરી છે કે મુખ્યમંત્રી શ્રીને નમ્ર વિનંતી, માંગણીઓ અને કાનૂની જોગવાઈઓ છે. કયા પ્રકારની જોગવાઈઓ? નંબર 1, પૂર હોનાર સમયે કેમ કોઈ આગમચેતીના પગલા ન લેવાયા? ખબર હતી કે 24 કલાક દરમિયાન આગાહી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે, સમગ્ર પંથકની અંદર કંઈક પાણી ભરાવાનો ભય છે, તો પહેલેથી કેમ એ જાણ ન થઈ? પહેલેથી એ આગમચેતીના પગલા કેમ ન લેવામાં આવ્યા? કેમ જનતાને મોતના મુખમાં ધકેલી દેવાય? તેની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કમિટી દ્વારા ન્યાયિક તપાસ કરવા અમારી માંગ છે. બીજો મુદ્દો છે કે હુસેનાબાદ, સેપા, શેરિયાજ અને નોડી નદી કાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ખાસ ટીમો મોકલી યુદ્ધના ધોરણે મુલાકાત કરાવી, ઘર વખરી અને પાક નુકસાનની સંપૂર્ણ ચોક્કસ સર્વે કરવામાં આવે. એમનું જે કંઈ પણ નાશ પામ્યું છે, ઘાસચારો નાશ પામ્યું છે, ભાઈનું તો 35,000નો ચારો એ સિટી વિસ્તારની અંદરથી તણાઈ ગયો છે. એ કે સાહેબ હવે હું આમાં કઈ રીતે ભેગું કરીશ? મેં અગાઉના વિડીયોની અંદર એ મૂક્યું પણ છે, જોડાયેલા રહેજો ચેનલની અંદર. નોડી નદીની આસપાસના રક્ષણાત્મક આયોજનો અને પ્રી મોન્સૂન કામગીરીના નામે પ્રી મોન્સૂન કામગીરી, એટલી જબરજસ્ત પ્રી મોન્સૂન કામગીરી છે સરકારની કે વાત જ ન પૂછો, તંત્રની કે વાત જ ન પૂછો, કે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર એટલા નાળાની સાફ સફાઈ કરી દેવામાં આવી છે અને પાણી માટે રસ્તાઓ કરી દેવામાં આવ્યા છે કે ક્યાંય હવે પાણી નહીં ભરાય. આ વર્ષોથી આમ ને આમ ચાલ્યું આવે છે. આ દિન સુધી એના ઉપર કડક કોઈ પગલા નથી લેવામાં આવ્યા. હજુ જો કદાચ નહીં ધ્યાને લેવામાં આવે તો બનશે એવું કે આવતા વર્ષે એ જ પરિસ્થિતિ, ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ એ દોહરાતી રહેવાની છે. કામગીરીના નામે થયેલા ભ્રષ્ટાચારના ગુનાહિત જવાબદારો સામે તાત્કાલિક સસ્પેન્શન સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ મારી ત્રીજી ડિમાન્ડ છે. ચોથી ડિમાન્ડ કે પૂરથી પ્રભાવિત થયેલા
તમામ ગરીબ પરિવારો છત પર આશરો લેવા મજબૂર બનેલા હતા. સગર્ભા સ્ત્રીઓ હોય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વિશેષ કેશ ડોલ્સ અને સહાય વળતર ચૂકવવામાં આવે, એમને રોકડ રકમ ચૂકવવામાં આવે, એમના ખાતાની અંદર પૈસા નાખવામાં આવે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે કે કાયદાકીય અને વહીવટી નિયમો અનુસાર ગંભીર જનહિતના પ્રશ્ને આપની કક્ષાએથી જે કોઈ પણ વહીવટી કે શિસ્ત ભંગની પ્રક્રિયા અથવા તપાસના આદેશો હાથ ધરવામાં આવે તેની લેખિત પ્રગતિ અહેવાલ એક્શન ટેકન રિપોર્ટની જાણ અરજદાર તરીકે મને તુરંત કરવા નમ્ર આગ્રહ છે. જે કોઈ પણ એક્શન ટેકન તમે લો એની મને લેખિતમાં મારે રજૂઆત જોઈશે. મને લેખિતની અંદર એમનો તમારે પુરવાર કરવું પડશે. તમામ વસ્તુની ડિમાન્ડ સાથે આ જે કંઈ પણ હોનારત થઈ છે, જે કંઈ પણ પૂર પ્રલય, જે કંઈ પણ વરસાદ પડ્યો છે અને નીચાણવાળા વિસ્તારો કે સમગ્ર પંથક જે કંઈ પણ પ્રભાવિત થયું છે એના માટે કરીને મારાથી જેટલું શક્ય બન્યું છે એટલું મેં કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આપ શ્રીની સંવેદનશીલ સરકાર પર માંગરોળની જનતાને અતૂટ વિશ્વાસ છે કે આશા છે કે આપ શ્રી આ પત્રને અત્યંત ગંભીરતાથી લઈ પીડિત જનતાના આંસુ લૂછવા માટે ત્વરિત અને દાખલારૂપ કડક કાર્યવાહીના આદેશ આપશો. નકલ, રવાના, સવિનય તથા યોગ્ય કાર્યવાહી અર્થે આપનો વિશ્વાસુ સહી જેઠવા નિઝામુદ્દીન સુલેમાનભાઈ, આપ સૌનો લોકસેવક. એક માનનીય રાજ્યપાલ શ્રી રાજભવનમાં આપણે એક કોપી જતી કરી છે અને જિલ્લા કલેક્ટર શ્રી અને મેજિસ્ટ્રેટ શ્રીની કચેરી જિલ્લા સેવા સદન શશિકુંજ સામે સરદારબાગ નજીક એ આપણે એક નકલ રવાના કરી છે. જોઈએ છે કે આપણી આ નકલને, આપણા આ પત્રને કેટલી ત્વરિત ધોરણે ધ્યાને લેવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે આ જે કંઈ પણ આપણે માંગ કરી છે, આ જે કંઈ પણ આપણે પત્રમાં જણાવ્યું છે એની વહેલી તરીકે અમલવારી કરવામાં આવશે. મિત્ર, મેં કહ્યું ને કે મારાથી જેટલું શક્ય બને છે એટલું માત્ર વિડીયો બનાવીને બેસી નથી રહેતો. પત્ર વ્યવહાર પણ કન્ટિન્યુઅસલી મારો ચાલુ હોય છે. શક્ય બને છે તો ફોન કોલ્સ દ્વારા પણ કામ કરાવવાનો પ્રયત્ન કરું છું. જ્યાં સુધી મારાથી શક્ય બને છે ત્યાં સુધી દોડી લઉં છું કે ક્યાંક ને ક્યાંક લોક ઉપયોગી થઈ શકું. મિત્રો, તમારા બધાનો સહકાર પણ એટલો જ જરૂરી છે. ફરી પાછો એક વખત કહું છું કે નવા મુદ્દા સાથે આપણે મળીએ જ છીએ, ચાલતા રહેશે આપણા મુદ્દા, પરંતુ તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો, શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.